કૃષ્ણનો સ્પર્શ થાય ત્યાં કોઈ તકલીફો, કોઈ અવગુણ, કોઈ કાળાશ રહે ખરી, કોઈ કાળા રહે ખરા? હા, ત્યાં તો બધું શુદ્ધતા જ હોય. હા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા, નિર્મલ જન સો મોહે પાવા. હા, ભગવાને પહેલા જ કીધું છે કે મને કપટ છલ છિદ્ર ભાવતા ગમતા નથી. અને એમ જો તમે લાયક હોવ ને તો તમારામાં થોડી ઘણી આપણા બધામાં અશુદ્ધિ હોય ને તો એની સામે ગયા પછી ભગવાન પોતે જ એ અશુદ્ધિઓનો દૂર કરી નાખે છે. હા, નાશ કરી નાખે છે. અહીંયા દર્શન કરજો, કુબડી છે ને 17 વર્ષની 16 વર્ષની એવી નાની સુંદરી બની ગઈ છે ભગવાનના સ્પર્શથી. આપણે પણ એના શરણમાં જઈને કહીએ કે પ્રભુ અમારામાં કંઈક અવગુણ રહી ગયા હોય ને, આ જગન્નાથપુરીમાં આવ્યા પછી પણ, તારું ભાગવત સાંભળ્યા પછી પણ, આ રાસ રમ્યા પછી પણ અમારામાં કંઈક થોડાક અવગુણ રહી ગયા હોય ને, થોડીક હૃદયમાં કાળાશ રહી ગઈ હોય ને, તો હે પ્રભુ, હે જગન્નાથ, હે બાલકૃષ્ણ, અમારા આ બધા દુર્ગુણોને દૂર કરજે પ્રભુ. આ અરજી અમારી સ્વીકાર તારા ચરણોમાં કરજે. અને આમ પ્રાર્થના સાથે આગળ વધીએ છીએ. આવો દર્શન કરજો. ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે. ફરતા ફરતા જે મંડપ હતો તેમાં આવ્યા છે અને એમણે પહેલા મંડપમાં મૂકેલું ધનુષ્ય તોડ્યું છે. જ્યાં ધનુષ્ય તોડાયું છે મંડપમાં, અને એવા સમયે એ કડાકો થયો છે અને એ કડાકો છે ને કંસને સંભળાયો છે. અને કંસને ખબર પડી છે. શું ખબર પડી છે? કે પરશુરામે જ્યારે આ ધનુષ્ય આપ્યું હતું ને ત્યારે પરશુરામે કીધું હતું કે જે દિવસે ધનુષ્ય તોડાશે ને એ દિવસે તું સમજી જજે કે તારો કાળ આવ્યો છે. જેને